નમસ્તે, કેમ છો તમે બધા? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. રવિના ઘરે આવેલા મહેમાનોને જોઈને પોતાની સાસુ શારદાજી માટે નાસ્તાની પ્લેટ સજાવીને લાવી. પરંતુ શારદાજી વહુની ચાલાકી સમજી ગયા હતા. તેમનું સ્વાભિમાન જાગી ઉઠ્યું હતું. તેમણે પરોઠાને હાથ પણ ન લગાવ્યો અને નાસ્તાની પ્લેટને પાછળ ધકાવીને કહ્યું, બહુ, મેં તને કહ્યું ને મને ભૂખ નથી, તો તમને કેમ સમજાતું નથી? હું નહીં ખાઉં. હું તમારી બધી ચાલાકી સમજી ગઈ છું, શારદાજીએ ગુસ્સે થઈને કહ્યું. પરંતુ તેમ છતાં રવીનાએ તેમના ગુસ્સાને નજરઅંદાજ કરીને નકલી અવાજમાં ચિંતા દેખાડતા કહ્યું, માજી, જો તમે નાસ્તો નહીં કરો તો હું પણ નાસ્તો નહીં કરું. આટલું સાંભળતા જ શારદાજી એકદમ ભડકી ઉઠ્યા. ઓહો વહુ, હવે બસ કર. જૂઠું અને દેખાડાની કેટલી હદ હોય. શારદાજી સમજી રહ્યા હતા કે વહુ પોતાને બુવા સાસુને સંભળાવવા માટે આટલા મધુર અવાજમાં વાત કરી રહી છે, નહીં તો તેના અવાજમાં કાંટા લાગેલા હોય. ઈધર રવિના મનમાં વિચારી રહી હતી કે બસ 2 દિવસ મને કેમ કરીને કપાઈ જાય, પછી તો બુવાજી અને ફૂફાજી જતા રહેશે. પછી આ બુઢી કોણ આટલી ચાકરી કરશે? અને કદાચ શારદાજી પોતાની વહુની આ ચાલાકી સારી રીતે સમજી રહ્યા હતા કે તેનું આગલું પગલું શું હશે. તેઓ હજી કંઈ કહેવા માંગતા હતા કે ત્યાં જ તેમનો પુત્ર ગોલુ આવીને તેમના ગળે લાગી ગયો. પોતાના લાડલા ગોલુના સ્નેહભર્યા સ્પર્શ કરતાં શારદાજીનું હૃદય પીગળી ગયું. ગોલુએ દાદીના ગાલે સહેલાતા કહ્યું, દાદી, તમે જલ્દી ખાવને, પછી તમે મને વાર્તા સંભળાવજો અને મારી સાથે રમજો. જો તમે નાસ્તો નહીં કરો તો હું પણ નહીં કરું. ત્યાં જ બાજુમાં બેઠેલા શારદાજીની નણંદ સુમિત્રાજીએ પણ કહ્યું, અરે ભાભી, બહુ અને તમારી નોકઝોક તો ચાલતી રહેશે. હવે તમે જલ્દી નાસ્તો કરી લો. શારદાજીએ પણ તેમની વાત માનવી પડી, કારણ કે એમ તો પોતાનો પ્યારો પૌત્ર ગોલુ તેમને કહી રહ્યો હતો અને બીજી બાજુ તેઓ પોતાની નણંદ સુમિત્રાજી સામે ખરા બનવા ન માગતા હતા, કારણ કે એકમાત્ર સુમિત્રાજી હતા જે તેમણે હંમેશા સપોર્ટ કરતા હતા. નહીં તો બાકીના સગા સંબંધીઓ દીકરા અને વહુને સારા અને મોંઘા ઉપકારોના પૈસા આપીને પોતાની તરફ મળાવી લીધા હતા. શારદાજીએ સુમિત્રાજીને કહ્યું, તમે પણ આવો ને દીદી, સાથે નાસ્તો કરીએ. તો તેમનો આગ્રહ માનીને સુમિત્રાજી પણ તેમની બાજુમાં આવીને બેઠા અને બંને નાસ્તો કરવા લાગ્યા. અહીંયા રવીના ખૂબ ખુશ થઈ રહી હતી કે ઓછામાં ઓછું બુવાજીની સામે એનું ઇમ્પ્રેશન સારું રહ્યું અને માજી કંઈ કરી શક્યા નહીં. નાસ્તો કરતા સુમિત્રાજીએ કહ્યું, સાચે જ ભાભી, તમારી વહુ બીજું કોઈ ગુણ હોય કે ન હોય, પણ એક વાત છે કે ખાવાનું બહુ સારું બનાવવા લાગી છે. સાચું કે જીજી? અને તે લોકોને મૂર્ખ પણ સારી રીતે બનાવે છે. ના ચાહતા પણ શારદાજીએ અવાજમાં એક દર્દ ભરી આવ્યું, જેને સુમિત્રા બુઆએ સારી રીતે જોયું હતું, પરંતુ તેમને અવગણતા તેઓ ખાવાની વાત કરવા લાગ્યા, કારણ કે તેઓ નહોતા ઈચ્છતા કે હવે ફરીથી સાસુ વહુના કોઈ મહાભારત શરૂ થાય. સુમિત્રાજીએ બહુ પ્રેમથી પોતાના ભાભી પોતાના હાથે એકવાર કોરિયો ખવડાવતા કહ્યું, સાચે જ ભાભી, કાશ આજે ભૈયાજી જીવિત હોત તો તમને પોતાના પરિવારને જોઈને કેટલી ખુશી થાત અને આ નટખટ ગોલુ સાથે રમીને તેઓ કેટલા આનંદિત થાત. સારું થયું જીજી કે તેઓ આ દુનિયામાં નથી, નહીં તો આજે તેઓ પણ મારી જેમ રડતા હોત અને આપણના ઠગાઈઓ જવાની અંદરથી ખતમ થઈ ગયા હોત. આજે શારદાજીને મનની કડવાશ ખતમ થવાનું નામ જ નહોતી લેતી. કદાચ છેલ્લા 2 વર્ષમાં તેમણે ઘણું સહન કરી લીધું હતું, જે પતિની હાજરીમાં તેઓ ન સહન કરતા, પરંતુ આજે તેમના મોઢેથી ન ચાહતા પણ ઘણી બધી કડવી વાતો નીકળી રહી હતી, જેને સુમિત્રાજીએ સારી રીતે સમજી રહ્યા હતા અને એકાંતની રાહ જોઈ રહ્યા હતા કે ભાભી સાથે એકાંત મળે, તેના મનની વ્યથા સમજી શકે. ત્યાંથી ધીમેથી બોલ્યા, કંઈ વાંધો નહીં ભાભી, હેરાન પરેશાન ન થાવ. હવે સારી રીતે નાસ્તો કરી લઈએ. રાત્રે આપણે બંને નણંદ ભાભી સાથે મળીને ખૂબ વાતો કરીશું. શારદાજી અને સુમિત્રાજી બંને નણંદ ભાભીએ ખૂબ જ મન હતું
જ્યારે આ વાત ભાભીની લગ્ન કરીને આવી હતી ત્યારે સૌથી પહેલાં તેમને નણંદ સુમિત્રાજી સાથે મિત્રતા થઈ હતી, જે આજ સુધી કાયમ હતી. બસ ભાભી, હવે થોડું હસી લો, તમે ખુશ રહો એટલે અમને બીજું કંઈ નહીં જોઈતું. સુમિત્રાજી હજી પણ શારદાજીને હળવા મજાકમાં કહી રહ્યા હતા, પરંતુ અહીંયા શારદાજીના મનમાં જે કંઈ હતું તે બહાર આવવા બેતાબ હતું. તેઓ રહી ન શક્યા તો તે બોલી જ પડ્યા, બસ જીજી, એક તમે જ છો જે ઈચ્છો છો કે હું ખુશ રહું, નહીં તો આ ઘરના બાકીના લોકો ફક્ત એટલું જ મહત્ત્વ છે કે જ્યારે આ બુઢી ટન બોલે અને ક્યારે આખી સંપત્તિ પોતાના હક જમાવે. બસ ભાભી, આ બધું છોડો, ચાલો ને બીજી કોઈ વાતો કરીએ. સમજદાર અને અનુભવી સુમિત્રા બુઆએ રવીનાના ચહેરાનો રંગ બદલતા જોઈ અને ત્યાંથી ખૂબ પ્રયત્ન કરીને તેમણે વિષય બદલ્યો અને વાતચીતને બદલે દોરી ગયા ઉપરથી બહુ પ્રેમથી રવીનાને બોલ્યા, જા વહુ, 2 કપ ચા બનાવી લાવ, તારા હાથને ચા પી જોઈએ. પરંતુ તે સમયે રવીનાએ બંનેની વાત સાંભળવામાં પડી હતી, તેથી તે ત્યાં ઉઠવા નહોતી માગતી. પરંતુ હવે સુમિત્રા બુઆએ કહ્યું હતું તો ઉઠવું જ પડ્યું અને વળી તેણે સુમિત્રા બુવાની નજરમાં સારી વહુ તરીકે સાબિત થવું હતું. ત્યાંથી મન મારીને તે ચા બનાવવા ઊભી થઈ તો સુમિત્રાજી મનમાં કંઈક કહેવાની વાત હતી. તેઓ પોતાની ભાભીને પૂછવા માંગતા હતા. બસ તેમને એકાંતની રાહ હતી. રવીનાએ ખૂબ મુશ્કેલીથી બંને નણંદ ભાભીને થોડીવાર માટે એકલા છોડ્યા હતા, પરંતુ આ સમયે પણ બેઠક પવન અને ફુવાજી બંને બેઠા હતા. આ સમયે બંનેની વાતચીત માટે યોગ્ય ન હતો, તેથી સુમિત્રાજીએ શારદાજી સાથે થોડી બહારથી અને અનૌપચારિક વાતો કરવા લાગ્યા. પરંતુ ત્યારે શારદાજીને ફરીથી આ દિવસોમાં નાની નાની રાતે રડવું આવી જાય છે. સમજાયું નથી કે મને શું થઈ જાય છે, કોઈ પણ વસ્તુમાં ખુશી નથી મળતી. બસ આ એક ગોલું છે જેને જોઈને હું જીવું છું, પણ વહુ મને એ પણ મારી પાસે આવવા નથી દેતી. તમે આવ્યા છો એટલે જ વહુ ગોલુને મારી પાસે આવવા દે છે. થોડી જ વાર માટે છોડે, નહીં તો ગોલુને પણ પોતાની પાસે ચોંટાડી રાખે છે. હું કોઈ ડાકણ છું કે મારા પુત્રને ખાઈ જઈશ? આ બધું કહેતા શારદાજીને આશ્ચર્ય થયું. સુમિત્રાજીએ તેમની વાત ઉપર જરાય આશ્ચર્ય ન બતાવ્યું કે રવીના પોતાની સાસુ સાથે આવું વર્તન કરે છે અને તેના પુત્રને પણ દૂર રાખે છે. પરંતુ સુમિત્રા બુવાએ ખૂબ સમજદાર હતા અને વ્યવહારિક હતા. તેમને સંયુક્ત પરિવારમાં રહીને ઘણું બધું જોયું હતું, તેથી આ વખતે પણ તેઓ વાતને વધારવા નહોતા ઈચ્છતા. સુમિત્રાજી પોતાના જમાનામાં ભણેલા ગણેલા હતા. પોતાના ગામમાં તેઓ સૌ પ્રથમ ગ્રેજ્યુએટ થયા હતા, તેથી ગામમાં તો તેમનો દબદબો હતો જ. હવે આ ઘરમાં પણ તેમનું ઘણું બધું ચાલતું હતું, એટલે સુધી કે તેમનો ભત્રીજો પવન પણ તેમનાથી ડરતો હતો અને પવનને જોઈને રવીના પણ હવે થોડું તેમનાથી બચીને રહેવા લાગી હતી. તેમની સામે પોતાનું ઇમ્પ્રેશન બનાવવાની કોશિશ કરી રહી હતી, પરંતુ તે બંને ભલે ગમે તેટલા સારા બની જાય. સુમિત્રા બુવા તો પોતાની ભાભીના ચહેરાનો રંગ રેખાઓ, આંખને સુકૂન જોઈને સમજી ગયા હતા કે તેમનો દીકરો અને વહુ કેટલા પાણીમાં છે. તેઓ બસ પોતાને વધારવા નહોતા ઈચ્છતા, તેથી ક્યારના માહોલમાં સામાન્ય અને હળવો રાખવાની કોશિશ કરતા હતા. વચ્ચે વચ્ચે હળવું મજાક કરી લેતા હતા અને હવે શારદાજીનો મૂડ સારો રાખવાની કોશિશ કરી રહ્યા હતા, કારણ કે તેમને ખબર હતી કે તેઓ ત્યાં પોતાના પતિ સાથે ચાલ્યા જશે અને પાછળથી ભાભીએ તો પોતાના દીકરા અને વહુ સાથે જ રહેવાનું છે. જેથી તેઓ પૂરી કોશિશ કરી રહ્યા હતા કે સાસુ અને વહુ વચ્ચે કોઈ કડવાશ ના આવે. રાત્રે સૂતી વખતે સુમિત્રાજીએ પોતાની ભાભીને કહ્યું, ભાભી, તમારા કંગન ક્યાં ગયા? આટલું સાંભળતા જ શારદાજીની આંખો ભરાઈ આવી. શું થઈ આવ્યું ભાભી? તમે રડવા કેમ લાગ્યા? અરે દીદી, તમને શું કહું, એક આંગની કહાની, પણ કોઈ ત્રાસવાદથી ઓછી નથી. કોઈ વાંધો નહીં ભાભી, ન કહેવું હોય તો ન કહો, પણ તમે રડશો નહીં.
તમે નથી જાણતા કે તમારા રડવાનું અમારું કાળજું એકદમ છલણી થઈ જાય છે. અરે જીજી, કાળજું તો તે દિવસે મારું છલણી થઈ ગયું હતું, જે દિવસે દીકરાએ જબરજસ્તીથી તે કંગન મારી પાસેથી ઉતરાવ્યા હતા. આ તમે શું કહી રહ્યા છો ભાભી? પવન સાથે તમારે આવું કેવી રીતે થઈ શકે? અરે કાંઈ ના પૂછો જીજી, જે બહુ તમને સીધી સાદી લાગે છે ને એ બહુ ચાલાક છે. શારદાજીએ હિંમત કરીને બોલવાનું શરૂ કર્યું. બસ આ વહુની જૂઠી શાન અને તેઓ સ્ત્રી ચરિત્રનું શું કહ્યું? વહુના માયકા તેના ભાઈની સગાઈ થઈ હતી. તેણે પોતાના માયકામાં એ બતાવવું હતું કે તેના લગ્ન કેટલા સારા ઘરમાં થયા છે. તેથી તેને જીદ કરીને મારી પાસેથી મારા પૂર્વજોના ઘરેણાં ઉતરાવી લીધા. પણ તે વખતે કહ્યું હતું કે ભાઈના લગ્ન પછી મને પાછા આપી દેશે. તો પછી શું એણે ઘરેણાં પાછા આપ્યા? તેના ભાઈના લગ્નને લગભગ 8 મહિના થવા આવ્યા છે. બુવાજી વચ્ચે ટોકતા કહ્યું તો શારદાજી બોલ્યા, અરે જીજી, તેની આગળની કહાની તો તમે સાંભળી હોય તો સારું. તમને પણ વિશ્વાસ નહીં થાય, જેમ કે મારું મન આજ સુધી વિશ્વાસ નથી કરી શક્યું કે બધા ઘરેણાં ચોરી થઈ ગયા. આ તમે શું કહી રહ્યા છો ભાભી? હા, બધા ઘરેણાં ચોરી થઈ ગયા. શું વહુને તેને સંભાળી નતા રાખ્યા? ક્યાંક એવું તો નથી ને કે બધા ઘરેણાં વહુએ હડપ કરી લીધા હોય અને ચોરી થઈ ગયા એવું જૂઠું બહાનું બનાવી દીધું હોય? જીજી, એવું દિમાગ એમનું ચાલે છે કે હું શું કહું? દીકરાએ મારા બેંક ખાતામાં પણ ફેરફાર કરાવીને નોમિનેટની જગ્યાએ પોતાનું નામ મારી સાથે જોઈન કરી દીધું. કહેતા કહેતા શારદાજીનું ગળું ભરાઈ આવ્યું હતું. બુવાજીએ આગળ વધીને શારદાજીને ગળે લગાવતા કહ્યું, હવે બસ કરો ભાભી, હવે તમે રડશો નહીં, બલકે મજબૂતીથી ઊભા રહેશો અને આ બંનેને એમની કરતૂતો માટે રડાવશો. ત્યારે શારદાજીએ પોતાના આંસુ લૂછતા કહ્યું, તમને શું કહું જીજી, દીકરો આવો છે તે પહેલાં જ મને વહુ એક રોટલી ખવડાવીને સૂવા કહી દે છે અને પછી પોતે પતિ સાથે 56 ભોગ બનાવીને ખાય છે. અને જ્યારે મારો દીકરો પૂછે કે માએ ખાધું કે નહીં તો તે કહે છે માજીને પણ આ બધું આપ્યું છે, તે ખાઈને પોતાના ઓરડામાં આરામ કરી રહ્યા છે. તો દીકરો પણ નીચે જઈને ખાવા લાગે છે અને હું મારા ઓરડામાં ખાવાની ખુશ્બુ સૂંઘીને સંતુષ્ટ થઈ જાઉં છું અને ઉપરથી ચાદર ઓઢીને અંદરથી રડતી રહું છું કે મારા આટલા ખરાબ દિવસો આવી ગયા કે મને ઢંગથી પેટ ભરીને ખાવાનું પણ નસીબમાં નથી થતું. બુઢાપામાં કોઈ કોઈનું નથી પૂછતું દીદી, એકદમ એકલી થઈ ગઈ છું. તેથી ક્યારેક વિચારું છું કે તમારા ભાઈ સાથે ભગવાને મને પણ આ દુનિયામાંથી ઉઠાવી લીધી હોત તો કેટલું સારું થાત. તેમના પછી તો દુનિયા એટલી ખરાબ લાગે છે કે શું કહું. હવે તેઓ દરેક વસ્તુ બદલાઈ ગઈ છે. મને લાગે છે કે જ્યારે તેઓ હતા ત્યારે વધુ સારું હતું. હવે જ્યારે તેઓ નથી તો એવું લાગે છે કે કોઈકને મારી જરૂર નથી. આખા ઘરમાં તળેલું ફૂનું બધું બને છે, પૂરી બને છે, કચોરી બને છે, પણ મારા માટે તો બસ એક જ સૂકી રોટલી અને પાણીવાળી દાળ બને છે. કહેતા શારદાજી સુમિત્રાજી તરફ જોવા લાગ્યા અને બોલ્યા, જીજી, કદાચ તમને લાગતું હશે કે સઠિયાલ થઈ ગઈ છું ને તમે પણ વિચારતા હશો કે કેટલી લાલચી થઈ ગઈ છું. તમારી ભાભી ફક્ત ખાવાની જ વાત કરે છે. પણ શું કરું જીજી, મને બહુ મન થાય છે કે મારી પસંદગીનું કંઈક ખાવ. ક્યારે કંઈક અટપટું બનાવવું, પણ નહીં તો ઓછામાં ઓછું બહારથી કંઈક મંગાવી લઉં. પણ વહુના વેગળા બાળોથી મને ડર લાગે છે. ત્યાં કંઈ કહી દે છે. હવે લાલચ આટલી વધી ગઈ છે કે બુઢી બહારથી મંગાવીને ખાવા લાગી છે. ત્યાંથી તે જ આપે છે તે મન ભરીને ખાઈ લઉં છું. તો ભાભી, તમે તમારા ઓરડામાં ખાવાનું કંઈક સૂકો સામાન જેમ નાસ્તામાં થોડું નમકીન અને ફળો કેમ નથી રાખતા? આટલું પણ શું બહુથી ડરવું? બુવાજીએ થોડો વિરોધ કરતા કહ્યું. તો શારદાજીએ આંખો ભરાઈ આવી. તેમનો અવાજ જાણે ગળામાં અટકાઈ ગયો હોય. તેમણે એક લાંબો શ્વાસ લીધો અને પછી બોલ્યા, તમને શું કહું જીજી, હું મારા ઘરમાં એકલી અપેક્ષિત છું કે એક નોકરાણીથી પણ સારું જીવન જીવું છું. હવે સુમિત્રાજીએ આગળ સાંભળ્યું નહીં તો તેમણે કહ્યું, ભાભી, તમે આ બધી વાતો તમારા દીકરાને કેમ નથી કહેતા?
શું દીકરાને પણ ખબર છે? હવે જીજી, આ બધી વાતો દીકરાને શું કહું? આ રવિવાર કે પછી કોઈ રજાના દિવસ જ્યારે પણ દીકરો ઘરે હોય છે તો એ દિવસે મારા માટે તહેવાર જેવો હોય, કારણ કે એ દિવસે તો વહુ મને પણ એ ખાવાનું પીરસે છે જે પોતે ખાય, જેથી તેની કરતૂતોની કોઈને ખબર ન પડે. નહીં તો વહુ તો એ જ ઈચ્છે કે હું જીવન ન રહું. એ તો બસ મને જલ્દીથી આ દુનિયામાંથી વિદાય કરી દેવા માગે છે. હવે દિવસે ને દિવસે હું નબળી થતી રહી છું, પણ આ બધી વાતો શું કહેવાની છે? લોકો તો સાંભળી એ જ કહે છે, જુઓ આ બુઢીએ ખાવાની પડી છે, જેથી હું જે મળે તે ખાઈ લઉં છું, ચૂપચાપ પાણી પીને સૂઈ જાઉં છું. જ્યારે વહુ આવે છે તો શક્ય છે કે મારો દીકરો પણ એ જ ઈચ્છતો હશે કે હું જલ્દી આ દુનિયામાંથી ચાલી જાઉં. શારદાજીએ કહ્યું તો બુઆજી તેમને વચ્ચે ટોકતા બોલ્યા, ના ભાભી, દીકરો આવું ક્યારેય નહીં વિચારી શકે. મારું મન તો એ જ કહી રહ્યું છે. વહુની માતાએ તેના કાન ભરી દીધા હશે, નહીં તો વહુ પણ આવું કંઈ વિચારી શકે નહીં. પોતાની સાસુને અલવિદા કરી દે. અને રહી વાત પવનની, તો પવન તો આવું ક્યારેય નહીં વિચારી શકે. સુમિત્રાજીની વાત સાંભળીને હવે શારદાજીને પોતાનું સમેટવાનું શરૂ કર્યું. તેમને લાગ્યું કે આટલું બધું ખુલીને કોઈની સાથે વાત કરવું ઠીક નથી. કોઈ તેના મનની વાત નહીં સમજે, ભલે એ ગમે તેટલું દિલ ખોલીને મૂકે, પણ પોતાના દીકરાની બુરાઈ કરવામાં તેમને જીભ કપાતી હતી. આટલું મોટું સત્ય તેને કેવી રીતે કહી શકે? તે તેમના દીકરાના મનમાં પોતાની માતા માટે કોઈ પ્રેમ નથી તેવું કેવી રીતે કહે છે? હવે દીકરો નજરો પણ બદલાઈ ગયો છે. દીકરાના વર્તનથી સ્પષ્ટ લાગે છે કે તેણે પોતાની માતા સાથે કોઈ મતલબ નથી, પણ તેઓ મનમાં એ જ વિચારી રહ્યા હતા કે આ તો તેમના હિસ્સાની વાત છે અને તેમના હિસ્સાની લડાઈ છે જે તેમણે જાતે જ લડવી પડશે. વિચારવા લાગ્યા કે માતા સાચું કહેતા હતા કે પોતાના મનની વ્યથા મનમાં જ રાખવી. લોકોને કહેવાથી ફક્ત દુઃખ બાળવા કોઈ આવશે નહીં. જેથી સુમિત્રાજી ચૂપચાપ સૂવાનો ઉપક્રમ કરવા લાગ્યા અને તેમને ચૂપચાપ અને ગંભીર જોઈને બુવાજીએ પણ કહી દીધું, ભાભી, બાકીઓની જેમ પણ વાતો છે જેવો ખુલાસો કાઢી થશે. બધા મળીને બેસીશું અને બધી વાતો ખુલ્લેઆમ કરીશું, ત્યારે જ આ સમસ્યાનું સમાધાન થશે. હવે તમે ફિકર ન કરો અને સૂવાની કોશિશ કરો. સુમિત્રાજીની વાત સાંભળીને શારદાજી થોડા ચિંતિત થઈને બોલ્યા, ઠીક છે જીજી, પણ તમે મને અને મહેશજીને થોડું ધ્યાનથી વાતો કરજો, કારણ કે મને લાગે છે કે દીકરો પણ થોડો વહુથી ડરે છે. ખબર નહીં દીકરાને પૂરી વાતની જાણ છે કે નહીં, પણ મને કંઈક ને કંઈક તો એ પણ સમજતો હશે. ચૂપ રહી જતો હશે, કારણ કે એને લાગતું હશે કે હવે તો મા પાસેથી બધું કામ નીકળી ગયું છે. હવે મા દુનિયામાંથી જાય તો જાય, એને શું ફરક પડવાનો? મકામ તો એણે પોતાના નામે કરી લીધું છે. તેના પિતાની ઘણી LIC હતી, કેટલીક FD હતી, એ બધા પૈસા દીકરાએ પોતાના નામે કરી લીધા છે. અને જીજી, તેમના જીવનને ત્યારે કોઈ કાગળપત્ર ન હતા જોયા. એ મને કહેતું એટલા હતા કે મારા બેંકમાં રૂપિયા પૈસાની ખૂબ ખબર રાખજે, ક્યારેક હું નહોતો તારા માટે કામ આવશે, ત્યારે હું તેમના મોઢા ઉપર હાથ મૂકીને કહેતી કે એવી વાતો ન કરો. જુઓ, હું તમારાથી પહેલાં જઈશ અને પછી મને મારા રાજા દીકરા ઉપર પૂરો ભરોસો હતો, જેથી હું કરવાથી કહેતી હતી કે અમારો દીકરો ન હોય તો અમારી સાથે ક્યારેય ખરાબ કરી શકે કે ન ખરાબ થતું જોઈ શકે. તમે બિલકુલ નિશ્ચિત રહો. પણ ત્યારે મને શું ખબર હતી કે મારા ભાગ્યમાં શું લખ્યું છે? હવે હું જ મૂરખ બની રહી છું. હવે દીકરો અને વહુ જે કહે એ મારે માનવું પડે, કારણ કે મને જાતને ખબર નથી કે તેમણે કેટલા પૈસા કઈ બેંકમાં અને ક્યાં ક્યાં જમા કરી રાખ્યા હતા. હવે બધું તેમના નામે થઈ ગયું છે તો હું શું કરી શકું? જેથી જ વહુ જે રૂખ અને સુખ પકડાવવામાં આવે એ જ મારા માટે ગુજારો કરવો પડે. વાસ્તવમાં સુમિત્રાજીએ તેમની વાત આગળ સાંભળવા માગતા ન હતા,
પણ ત્યારે તેમણે બેડરૂમમાં કોઈ ચાલવાનો અવાજ સંભળાયો. તેમને લાગ્યું કે કદાચ રવિના કે પવનમાંથી કોઈ તેમની વાત સાંભળી રહ્યું છે, જેથી તેમણે થોડું જોરથી કહ્યું, ઘણી વાતો થઈ ગઈ ભાભી, હવે આપણે કાલે વાતો કરીશું. હવે સૂવાની કોશિશ કરો. ત્યારે સુમિત્રાજીની વાતોથી અજાણ શારદાજી ફરીથી બોલ્યા, જીજી, વળી જો વહુએ કંઈક વધારે કઠોર વાતો કરી દેશે તો તમે લોકો જ્યારે ચાલ્યા જશો તો તમારી પાછળથી એ મને વધુ તંગ કરશે. ગમે તે હોય, મારે તો એમની સાથે જ રહેવું છે ને. જો તમને કંઈક વધુ પડતું કહી દેશે તો કાલે શક્ય છે કે એ બંને મારા ઉપર વધુ અત્યાચાર કરવા લાગે. તેથી થોડું સમજી વિચારીને વાત કરજો. ઠીક છે ભાભી, બહુ મારા ઉપર છોડી દીધો. આપણે ખુલ્લે આમ બધી વાતો કરીશું અને વહુ અને દીકરાને કહેવું પડશે કે ખોટું કરી રહ્યા છે. હવે તમે સૂવાની કોશિશ કરો. પણ શારદાજીની આંખોમાં નીંદ ક્યાં હતી? તેઓ બસ એક જ વિચારમાં હતા કે ખબર નહીં કાલે શું થવાનું છે. જો જીજીએ દીકરા અને વહુને કંઈક વધુ પડતું કહી દીધું તો ક્યાંક સામે લડાઈ ન થઈ જાય. થોડીવાર સુધી આવીછો ડૂબેલા શારદાજીને ક્યારે નીંદ આવી ગઈ તેમને ખબર પણ ન પડી. ભાભીને સૂઈ ગયા પછી શારદાજી ખૂબ સંભાળીને ઉઠ્યા અને દબાયેલા પગે પોતાના પતિ મહેશજીના ઓરડા તરફ આગળ વધ્યા અને અંદર જઈને તેમણે હલાવીને ઉઠાડ્યા તો તેઓ ચોંકીને ઉઠ્યા. શું થયું સુમિત્રા? હજી સુધી સૂઈ નથી? મહેશજીએ કહ્યું તો સુમિત્રાજી ધીમેથી બોલ્યા, સાંભળોજી, મારે તમારી સાથે જરૂરી વાત કરવી છે. અને થોડી જ વારમાં તેમણે શારદાજીના દીકરા અને વહુની બધી વાતો પોતાના પતિ મહેશજીને કહી દીધી. તો બંને યોજના બનાવી લીધી કે કાલે સવારે આપણે શું કરવાનું છે. બીજા દિવસે સવારે નાસ્તો કર્યા પછી મહેશજી અને પવનને કહ્યું કે પવન, શું તું આજે તારી ગાડી ઘરે છોડીને જઈ શકે છે? જો તું આજે ઓફિસે કોઈ પ્રાઇવેટ ટેક્સી કે કેબ કર્યા પછી ચાલી જાઓ તો સારું, કારણ કે આજે થોડું હું તમારી સાથે બુવા બજારમાં જઈશું અને સાથે ભાભીને પણ ફેરવી લાવીશું. પવન માટે આ એક વિસ્ફોટ હતો. ઘરમાં રસોડામાં ઊભેલી રવીનાના કાન પણ ખડા થઈ ગયા. અરે, આ શું કહી રહ્યા છો? તેમને આટલી હિંમત કેવી રીતે થઈ કે ઘરની ગાડી માંગી રહ્યા છે? મનમાં બબડતા તે રસોડામાંથી બહાર આવી અને તે પણ ધ્યાન ન આપ્યું કે પાછળથી ગોલું રડી રહ્યો છે. બસ પોતાના પગ પટકતી ગોલુને દાળથી તે પોતાના ઓરડામાં ચાલી ગઈ. પવન અને રવીનાના પગ પટકાતા હિસાબ સમજી ગયો હતો કે રવીના નારાજ થઈ ગઈ છે. હવે તેની ખેર નથી. તેને પાછળ રસોડામાં જવા માટે બહાના શોધવા લાગ્યો. અહીંયા ગેસ પર રાખેલું દૂધ ઉભરાઈ રહ્યું હતું તો રસોડામાં રવીનાનો ગુસ્સો ઉભરાઈ રહ્યો હતો. હદ થઈ ગઈ બેશરમીની. એને તો આ ઘરને પોતાનું ઘર સમજી લીધું છે. આખરે એને તમારી પાસે ગાડી માગવાની હિંમત કેવી રીતે થઈ? એ પણ માજીને બહાર ફેરવવા માટે. સાચે જ એને તો બુઢાપામાં શોખ ખતમ જ નથી થતા. તમારી માં બુઢાપામાં પણ વધુ જવાન થઈ જાય છે. પવન જેવો ઓરડામાં પહોંચ્યો, રવીનાએ બબડવાનું શરૂ કરી દીધું. ત્યારે પવને કહ્યું, રવીના, તને ખબર નથી, આજે આપણે બુવાજી છે એ બહુ ચાલાક છે અને ફૂફાજી પણ તેમને ખૂબ બોલે છે. મને તો લાગે છે કે અમને ક્યાંક આપણા ઘર ઉપર શંકા તો નથી થઈ ગઈ ને? જો તેમણે પણ આપણા ઘરમાં શંકા થઈ જશે તો પછી આપણા મકાન પર કબજો નહીં કરી શકીએ અને માની બધી સંપત્તિ પણ આપણે એમને જીવતે જીવ નહીં મળે. જેથી હમણાં ચૂપ રહે. આ સાંભળીને રવીના ચીડાઈને કહ્યું, તું જરા વિચાર કર પવન. જો માજીને રોજ આટલું સ્વાદિષ્ટ ખાવાની આદત પડી જશે તો કાલે જ્યારે બુવાજી અને ફૂફાજી ચાલ્યા જશે તો આપણે એમની અપેક્ષા તો એ જ રહેશે ને કે આપણે એમને આવું સ્વાદિષ્ટ ખાવાનું ખવડાવતા રહીએ. એવી વાત સાંભળી અને પવન પર ચીડાઈને બોલ્યો, અરે, તું એ ખાવાનું છોડ ને હમણાં આપણે એનું ધ્યાન રાખવાનું છે કે આપણે માના હસ્તાક્ષર કરાવેલા બધા પેપર સંભાળીને રાખવા અને કોશિશ કરીએ કે બુવાજી અને ફૂફાજીને ખુશ રાખીએ, જેથી કોઈ એવી તેવી નોબત ના આવે અને વાતને વધે.
રવીના હજી પણ પવનની વાતથી સહેમત ન હતી. તેના દિમાગમાં પણ ખબર નહીં શું ચાલતું હતું કે તેણે ટપકાવીને કહ્યું, મને સમજાતું નથી પવન કે તું આટલો ડરે છે શા માટે? જ્યારે ઘર આપણા નામે થઈ ગયું છે અને માના ઘરેણાં પણ મારી પાસે રાખી લીધા છે તો પછી કઈ વાતનો ડર છે? મને કોઈ ડર નથી રવીના, બસ હું તને હકીકત સમજાવવા માગું છું, પવને કહ્યું. તો રવીના બોલી, જો તમે ડર નથી તો આ વખતે બુવાજી કે ફૂફાજીને કંઈ પણ કહેવા માટે માજીનું ધ્યાન બરાબર નથી રાખતા તો એમણે કઈ હશે કે તેમણે પોતાની સાથે લઈ જાઓ. રવીના, તને હોશ છે કે નથી? તું શું બોલે છે? પવને કહ્યું. તો રવીના ચીસ પાડીને બોલી, હા મને હોશ છે, હું શું બોલું છું અને હું તારી જેમ મૂરખ પણ નથી. અત્યાર સુધી ગોલું ચૂપચાપ બેઠો હતો. તેને કદાચ બહુ ભૂખ લાગી હતી એટલે હવે તે વધુ જોરથી ચીસો પાડવા લાગ્યો. ત્યારે રવીનાએ ગુસ્સામાં આવી અને તેમણે ખેંચીને ગોલુના ગાલ ઉપર એક તમાચો મારી દીધો. પવને ગોલુને ઉંચકીને સાથે ચાપી દીધો. એણે કંઈ સમજાતું ન હતું કે રવીના કેવી રીતે સમજાવે. ત્યારે બહારથી બુવાજીનો અવાજ આવ્યો, ભાભી, આજે તમે ચા બનાવો ને, તમારા હાથની ચા પીવાનું બહુ મન થઈ રહ્યું છે. આટલું સાંભળતા જ રવીના ફરીથી ભડકી ઉઠી અને પવનને બોલી, હું પૂછવા માગું છું કે શું આ બુવાજી આપણા ઘરમાં આગ લગાવવા આવી છે? તેમના તો શોખ જ ખતમ નથી થતા. ક્યારેક બહાર ફરવું, ક્યારેક પરોઠા ખવડાવવા, ક્યારેક ચા બનાવી, એ તો માજીને સાવ બગાડીને દમ કરી દેશે. ગુસ્સામાં રવીના બોલતી હતી તો પવને તેને સમજાવતા કહ્યું, જરા ધીમેથી બોલ રવીના, એ લોકો સાંભળી લેશે તો? રવીનાએ કહ્યું, તમારે ડરવું હોય તો ડરો, હું આટલી ડરીને નહીં રહું. સાચું કહું કે તને ડરવાની જરૂર છે તો તારી સાસુને ડરાવીને રાખી છે. ને બુવાજીએ ઓરડામાં પ્રવેશતા જ કહ્યું. તો તે અચાનક રવીનાએ પોતાનો રંગ બદલતા બોલી, બુવાજી, હું એમને કોઈ વાત માટે દાટી રહી નથી. તમે મને ખોટું સમજો છો કે માજી શા માટે ડરશે? અને હું તેમને ડરાવીને નથી રાખતી, બલકે એમની બહુ જ ઇજ્જત કરું છું. વહુની વાત સાંભળીને બહારથી આવતી શારદાજીને ખબર નહીં આજે ક્યાંથી આટલી હિંમત આવી ગઈ. સુમિત્રાજી અને મહેશજીનો સાથ મળતા જ તેમનામાં સ્વાભિમાન પણ જાગી ઉઠ્યું. જેથી તેમને કઠોર અવાજમાં કહ્યું, બસ કર વહુ, જૂઠ અને દેખાડાની પણ કેટલીક હદ હોય છે. હું કંઈ નથી કહેતી એટલે તારી હિંમત વધતી જાય છે, પણ એટલું યાદ રાખજે કે જે મકાન પણ તું અટક બતાવે છે એનું મેં બિલ બનાવી લીધું છે અને બિલ પ્રમાણે આ મકાન પવન અને તમને મળવાનું છે. તો તું એક વાત યાદ રાખજે, હું તને જીવતે જી જ્યારે ચાહું ત્યારે બિલ બદલી શકું છું. પળભર માટે ઓરડામાં એક સન્નાટો છવાઈ ગયો. ફક્ત નાના ગોલુનો અવાજ ગુંજતો હતો અને તે દાદી દાદી કહેતો દોડીને શારદાજીના ખોળામાં આવી ગયો. શારદાજીએ બહુ પ્રેમથી ગોલુને પોતાના ખોળામાં ઊંચક્યો અને રવીનાને કહ્યું, હું પોત્રોને લઈને જાઉં છું, તમે લોકો આવજો, પણ આજે હું રસોડામાં ચા બનાવવા જાઉં છું. મને મારા હાથથી ચા પીને ઘણા દિવસો થઈ ગયા છે. આજે શારદાજીના અવાજમાં એક દ્રઢતા હતી. તેમના વર્તનમાં એક આત્મવિશ્વાસ ઝળકતો હતો. થોડીવાર પછી જ્યારે પવન અને રવીના પોતાના ઓરડામાંથી બહાર આવ્યા તો શારદાજીએ તેમને બહુ પ્રેમથી ચાનો કપ આપ્યો અને થોડીવાર પહેલાં કઠોરતા અને દલીલનો કોઈ નામ નિશાન નહીં હતો તેમના ચહેરા ઉપર ના હતો અને કદાચ એ જ મમતા ભરી નજરે જોયું. રવીનાએ હિંમત કરીને કહ્યું, અમને માફ કરી દો માજી, અમારાથી ભૂલ થઈ ગઈ. તેમણે વિચાર્યું હતું કે શારદાજી એમને ભૂલીને તમને માફ કરી દેશે અને ગણાવી લેશે, પરંતુ આ સમયે શારદાજી એક માતા તો હતા જ, પણ સાથે સાથે પોતાનો હક અને અધિકાર માટે જાગૃત થયેલી એક સ્ત્રી પણ હતા. તેથી તેમણે ખૂબ જ સહેજતાથી કહ્યું, ભૂલ તો તમે લોકોએ કરી છે અને હું આશા રાખું છું કે આગળથી તમે બંને આવી ભૂલ નહીં કરો, બલકે બિલ તો હું બદલવા જઈ રહી છું.
હવે મારા જીવતે જીવ આ ઘર ફક્ત અને ફક્ત મારા નામે જ રહેશે. અને જો તમે લોકોને મારી સાથે ખરાબ વર્તન કર્યું તો કોઈ ટ્રસ્ટના નામે કરી દઈશ, કોઈ અનાથાલયના નામે કરી દઈશ. પણ તમે લોકોએ એ ન સમજતા કે પવન તું મારો દીકરો છે કે આ માટે ઘર વિસ્ફોટમાંથી તારા નામે થઈ જશે. કાયદા પ્રમાણે એવી જોગવાઈ છે કે હું તો આ ઘર કોઈના નામે કરી શકું, જેથી એને ગ્રાન્ટેડ લઈને ન ચાલો. તમે બંનેના વર્તન ઉપર નિર્ભય આક્રોશ કે આ ઘર તમારા માટે કેટલો અધિકાર છે. યાદ રાખજો, આ ઘર મારું છે અને જો તમે લોકોએ અહીં મારું અપમાન કર્યું તો તમે લોકો આ ઘરમાંથી જઈ શકો છો. એક સાથે આટલી બધી વાતો એ પણ આટલી દ્રઢતા સાથે શારદાજીના મોઢેથી સાંભળી તેમના દીકરા અને વહુને ખૂબ આશ્ચર્ય થઈ રહ્યું હતું. ખરેખર પવને તો પોતાના પિતાને, પોતાની માતાને રડતા જોઈ હતી. તેમનું આસભર્યું રૂપ અને આત્મવિશ્વાસ પણ જોયો હતો. પણ પિતાના ગયા પછી તેમણે તૂટતા પણ જોયા હતા. પણ રવિના માટે પોતાની સાસુનું આ રૂપ એકદમ નવું હતું. શારદાજીનું આ રૂપ સહન નહોતું થઈ શકતું. એ સમયે ચાની મીઠાશમાં ડિસ્તાએ પણ મીઠાશમાં આવી હોય એ જરૂરી ન હતું. પણ રવિના અને પવન પણ સમજાઈ ગયું હતું કે જો હવે તેને પોતાની માતા સાથે ખોટું કરશે તો તે તેમની સાથે પણ ખોટું થઈ શકે છે. પણ રવિના હજી પણ પવનને એ જ કહી રહી હતી કે આ બધું બુઆજી અને ફૂફાજીએ શીખવાડેલું છે, નહીં તો આપણી માજી ભોળા ભાડી છે, એમને આટલું કેવી રીતે ખબર હોય. પવને પહેલેથી જ આત્મવિશ્વાસ થઈ ગયેલું હતો. હવે રવિનાની વાત સાંભળીને તેને થોડો ગુસ્સો આવ્યો તો તેણે કહ્યું, બસ કર રવિના, હવે તું એવું નહીં કરી શકે જેથી માં નારાજ થાય. યાદ રાખજે, જે આપને ઘરમાંથી નીકાળી પણ શકે છે. હવે એ તો મને પણ અહેસાસ થઈ રહ્યો છે કે મેં પણ મારી મા સાથે ખોટું કર્યું છે. જરા વિચાર કર, કાલે ગોલું પણ આપણી સાથે આવું કરે તો આપને કેવું લાગશે? જા ખેર રવિના, આ બધું ન હતું વિચારતું તો બસ એ જ વિચારતી હતી કે જો સાસુ આ ઘરમાંથી નીકળી જાય તો ખરેખર તેમને મુશ્કેલ થઈ જશે. બીજા દિવસે સવારે શારદાજી, સુમિત્રાજી અને મહેશજી જ્યારે શેર માટે નીકળ્યા તો બહાર એકાદમાં શારદાજી બોલ્યા, સાચું કહું જીજી, કાલે દીકરા અને વહુને આટલું બધું કહેતી વખતે મને તો ખૂબ ડર લાગી રહ્યો હતો. પણ તમે બંને મારો એટલો બધો સાથ આપ્યો અને બધી વાત એટલી સારી રીતે સમજાવી કે હું બંનેને દાટીને મારી વાત કહી શકી. જ્યારે સુમિત્રાજીએ કહ્યું, બસ ભાભી, હવે આવી સ્ટ્રોંગ રહેજો અને યાદ રાખજો કે આ બંને અંદરથી હજી બદલાયા નથી. શું ખબર, કદાચ ભવિષ્યમાં બદલાઈ જાય. પણ હમણાં જે બદલાવ તમે એમનામાં જુઓ છો એ ફક્ત પોતાની ભલાઈ વિચારીને કરી રહ્યા છે. જ્યાંથી હંમેશા પોતાનું ધ્યાન રાખજો અને એ પણ ધ્યાન રાખજો કે તમારી સાથે કંઈ ખોટું કે અન્યાય ન થાય. બાકી અમે તો હંમેશા તમારી સાથે છીએ. જ્યારે મહેશજીએ કહ્યું, અને ભાભીજી, અમારા સિવાય તમારી સાથે કોઈ બીજું પણ નથી અને એ પણ છે, તો શારદાજીએ હળવેકથી હસી દીધું. અને ઘરે આવ્યા પછી સુમિત્રાજી ને મહેશજી પોતાના ઘર તરફ નીકળી ગયા. તે દિવસ પછી નાસ્તાના ટેબલ ઉપર શારદાજી માટે પણ એ જ ખાવાનું લાગતું હતું જે બધાની પ્લેટમાં હોય. આજે પોતાની જીત ઉપર શારદાજી મુસ્કુરાઈ રહ્યા હતા અને મનમાં વિચારી રહ્યા હતા કે હવે પોતાની સાથે ભેદભાવ કે અન્યાય ક્યારે નહીં થવા દે. અને સાથે સાથે સુમિત્રાજી અને મહેશજીનો ખૂબ આભાર માની રહ્યા હતા. જો એ તો લોકો ન આવ્યા હોત તો તે ક્યારેય પોતાના હકને લડાઈ માટે આટલી હિંમત ન જુટાવી શક્યા હોત. કારણ કે તેમને તો તે જ ખબર હતી કે વસિયતનામું ક્યારે બદલી શકાય છે. તેથી મિત્રો, દરેક વખતે હંમેશા પોતાના હક અને અધિકાર વિશે જાગૃત રહેવું જોઈએ, જેથી તેમની સાથે ક્યારેય કંઈ ખોટું ન થાય. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી જરા કમેન્ટ કરીને જણાવજો. વાર્તા સારી લાગી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલશો જ નહીં.